મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ગઈકાલની જે ઘટના બનેલી હતી તે પછી પોલીસની જે બી સઘન તપાસને બધું ચાલે છે. ગવર્મેન્ટના આદેશ પ્રમાણે જે પણ અમારા તરફથી એ લોકોને સહયોગ જોઈએ છે અને જે તપાસમાં જરૂરી કાગળ ને બધું છે એ માંગણી પ્રમાણે અમારા જે બી અધિકારીઓ છે એમને પૂરતા પ્રમાણમાં આપી રહ્યા છે અને પૂરા પ્રમાણમાં એમને સપોર્ટ કરી રહ્યા છે. હોસ્પિટલ અત્યારે કાર્યરત છે. હોસ્પિટલમાં અત્યારે એક પેશન્ટ એડમિટેડ છે અને ઓપીડી બી નિરંતર પ્રમાણે જે રૂટીન છે એ પ્રમાણે ચાલુ થઈ ગયેલ છે. તમારા બધાના સહકાર બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. અચ્છા, ગઈકાલે જે પ્રકારે ટીમ દ્વારા તપાસ કરવામાં આવી, પ્રાથમિક તબક્કામાં એવું જાણવા મળ્યું છે કે જે બી પીએમજે કાર્ડ હેઠળ કરવામાં આવતું માત્ર આધાર કાર્ડ લઈ અને દર્દીઓની સારવાર બતાવવામાં આવતી હતું, આવું જાણવા મળ્યું છે. શું માનવું છે? આ વસ્તુ તદ્દન ખોટી છે અને એની વધારે તપાસની માહિતી આપણને પોલીસ તરફથી મળી જશે. અચ્છા, કન્સર્ન ફેમિલીનો પરિવાર સાથે કરવાનું હોય છે, એના કોઈ પુરાવા મળ્યા છે? સેન્ટર જે પેશન્ટ છે એના ઓપરેશન પહેલા જે પરિવારની કન્સર્ન આપણે લેવાની હોય, સિગ્નેચર કરાવવા, દર્દીના સગાની મંજૂરી લેવામાં આવી. દર્દીના સગાની મંજૂરીના કાગળ અમારી પાસે છે જે અમે આજે કમિટીમાં જ્યાં સબમિટ કરવાના છે અમે કરી રહ્યા કેટલા કેમ્પ અત્યાર સુધીમાં છીએ. એ કરવામાં બધી ડિટેલ મારી પાસે અત્યારે નથી કારણ કે મારી પાસે ચાલુ છે પણ સવારે ના પડો પેશન્ટ આવે તો એટલે એવી રીતે કાર્યમાં નથી, પણ કોઈ રૂટીન પેશન્ટ આવતું હોય જૂનું કે એને કંઈ તકલીફ હોય, કોઈ વોક ઇન પેશન્ટ આવે કે ઇમરજન્સી હોય તો વી આર. સર, આટલી મોટી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ છે પરંતુ સવારથી અમે છે કે કોઈ પેશન્ટ આવી નથી રહ્યું કે માત્ર પીએમજે અંતર્ગત જ પેશન્ટ લાવવામાં આવતા હતા. તમારા બધાનો આટલો બધો સહયોગ ગઈકાલથી રહ્યો છે એના કારણે કદાચ પેશન્ટ ના આવે એવું પણ બને નહીં. અત્યાર સુધીમાં પીએમજેમાં કેટલા લાભાર્થીઓએ લાભ લીધો છે? એ આંકડા મારી પાસે એટલા જ છે. થેન્ક યુ.